દુનિયાની સૌથી જટિલ ચૂંટણી એટલે ભારતની ચૂંટણી, કારણ કે કરોડોમાં લોકો અહીંયા મતદાન કરે છે અને જટિલ લોકશાહીમાં કદાચને લોકસભા ચૂંટણીમાં કોઈ ઉમેદવાર છે એ બિનહરીફ ચૂંટાય તો એ બહુ દુર્લભ કહેવાય. પણ એવું નથી કે આવું થયું જ નથી. 1951ની પહેલી જ ચૂંટણી હતી લોકસભાની, એમાં જે ઉમેદવારો હતા એ પણ બિનહરીફ જાહેર થયા હતા. એટલે એવું નથી કે સુરતમાં પહેલીવાર કોઈ બિનહરીફ રીતના લોકસભામાં ઉમેદવાર છે એ ચૂંટાયા છે. માટે આપણે એક જાગૃત નાગરિક તરીકે માહિતી મેળવવી રહે કે બિનહરીફ ચૂંટાય છે કઈ રીતના, શા માટે બિનહરીફ ચૂંટાય છે, કઈ રીતના ઉમેદવાર છે એને બિનહરીફ ચૂંટાયા કહેવાય છે, આ ચૂંટણી કઈ રીતના થાય છે. તો આ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ભારતના ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફિસરો માટે એમની એક હેન્ડબુકમાં બિનહરીફ ચૂંટણી વિજેતા વિશે મહત્વપૂર્ણ વિગતો આપી છે. જે વિગતો કહે છે કે જો કોઈ મત વિભાગમાં માત્ર એક જ ઉમેદવાર હોય તો સંબંધિત બેઠક ઉપર ઉમેદવારી પાછી ખેંચવાનો સમય પૂરો થાય પછી એ ઉમેદવારને બિનહરીફ ચૂંટાયા હોય એવું જાહેર કરી દેવામાં આવે છે, જેવું સુરતમાં આજના દિવસમાં થયું છે મુકેશ દલાલના કેસમાં, જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. એટલે એવું જરૂરી નથી કે બિનહરીફ કોઈ ચૂંટાયું જ નથી. ભારતે 1951-1952 વાળી જે ચૂંટણી હતી લોકસભાની પહેલી જ ચૂંટણી, એમાં પણ બિનહરીફ રીતના ચૂંટાયા હોય એવા એક્ઝામ્પલ છે આપણે જોયા છે. જોકે અત્યાર સુધીમાં કુલ મળી અને લગભગ 23 જેટલા ઉમેદવાર છે કે જે પોતાની બેઠક ઉપર બિનહરીફ વિજય મેળવી ચૂક્યા હોય છે. વર્ષ 1951ની ચૂંટણીથી જ આપણે શરૂઆત કરી તો ભારતના બિલાસપુરમાંથી આનંદ ચંદ, કોયમ્બતુરમાંથી TS રામલિંગમ, એના સિવાય સૌરાષ્ટ્રના હાલારમાંથી મેજર જનરલ H હિંમતસિંહજી, રાયગડા કુલબનીમાંથી T સાંગાણા અને હૈદરાબાદમાંથી કૃષ્ણાચાર્ય જોશી, એમ 5 જેટલા સાંસદો હતા એ પોતાની બેઠક ઉપર 1951-52 વાળી લોકસભા ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાઈને આવ્યા હતા. એટલે સૌથી પહેલી દેશની જે ચૂંટણી થઈ એમાં બિનહરીફ આટલા લોકો થયા હતા. અને એ જ રીતના પછી જે ચૂંટણી આવે છે 52 પછી 57 વાળી, એમાં પણ મધ્યપ્રદેશની મંડલા બેઠક ઉપર મંગરૂબાબુ ઉઈકે, મૈસૂરના હસનમાંથી HJ સિદ્ધાજંપા, આંધ્રપ્રદેશમાંથી રાજમુંદ્રી પરથી D સત્યનારાયણ રાજુ, વિકારાબાદ પરથી સંગમ લક્ષ્મીબાઈ, અસમની ડરંગ પરથી ચંદ્ર ભગવતી જેવા 5 ઉમેદવારો પણ એની પછીની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા હતા. એટલે બિનહરીફ ચૂંટાવાનો સિલસિલો પહેલી, બીજી, ત્રીજી એવી રીતના ચૂંટણીમાં આવે છે. અને ત્રીજી ચૂંટણી એટલે 62 વાળી ચૂંટણી. હવે એમાં પણ સાંસદોની સંખ્યા છે ને એ થોડી ઘટી હતી, 5માંથી 3 થઈ હતી. તો તેમાં મદ્રાસ રાજ્યમાંથી તેરુચેન્દુર છે, ત્યાંથી ભૂતપૂર્વ નાણામંત્રી TT કૃષ્ણામાચારી, ઓડિશામાંથી અંગુલ બેઠક છે ત્યાંથી હરેકૃષ્ણ મહતાબ, અને ઉત્તર પ્રદેશની ટિહરી ગઢવાલ બેઠકમાંથી માનવેન્દ્ર શાહનો સમાવેશ થાય છે 62ની ચૂંટણીમાં આવી રીતના જીતવામાં. એના પછી કયું વર્ષ આવે છે? 5 વર્ષ પછી 67ની ચૂંટણીમાં પણ લોકસભામાં 5 ઉમેદવાર એવા ચૂંટાયા હતા કે જે બિનહરીફ હતા, જેમાં જમ્મુ કાશ્મીરમાંથી 2 સભ્યો હતા, MS કુરેશી અનંતનાગમાંથી, જ્યારે લદ્દાખના અગ્રણી હતા એક લામા કુશોક બકુલા, એ બિનહરીફ ચૂંટાયા હતા. એટલે 2 લોકો ચૂંટાયા હતા. એના સિવાય નાગાલેન્ડ છે, નાગાલેન્ડમાંથી પણ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન SC ઝમીર લોકસભામાં રાજ્યસભાના જે પહેલા સાંસદ બન્યા હતા એ પણ આવી જ રીતના ચૂંટાયા હતા. અને નાગાલેન્ડના જે નાગાલેન્ડ નેશનલિસ્ટ ઓર્ગેનાઇઝેશનની ટિકિટ પર 1967માં બિનહરીફ જીત્યા હતા. હવે કોકરાઝારથી લોકસભાના પ્રથમ સાંસદ R બ્રહ્મા પણ બિનહરીફ જ ચૂંટાયા હતા. અને આ બધી જે વાત આપણે કરી રહ્યા છે 67ની ચૂંટણીની વાત કરી રહ્યા છે. 67 પછી 71ની ચૂંટણી આવે છે તો ત્યાં લક્ષદ્વીપમાંથી પદનાથ મોહમ્મદ સઈદની બિનહરીફ વિજયનો પણ એક દાખલો આપણા ભારતના લોકતંત્રમાં છે. 6 વર્ષ પછી લોકસભામાં અરુણાચલ પ્રદેશમાં પ્રારંભિક સાંસદોમાંના એક કોંગ્રેસના રિચિન ખાંડુ ખમીર એ પણ બિનહરીફ જીત્યા હતા. ત્યારે સિક્કિમના પ્રથમ લોકસભાના સાંસદ એ બન્યા હતા છત્રબહાદુરસિંહ છેત્રી, એ પણ જે બિનહરીફ જીતી અને આવ્યા હતા. એટલે બનાવો ઘણા બધા છે, ઘણા બધા સાંસદો છે એ લોકસભામાં પહેલીવાર જે બિનહરીફ થઈ અને ચૂંટી અને આવ્યા હતા. એના પછી 80ની ચૂંટણી આવે છે, એટલે સતત ચૂંટણીઓ આવતી રહે છે. એમાં બિનહરીફ જે પ્રોફાઇલ છે એ ધીરે ધીરે ઘટવા લાગે છે. પહેલાં વધારે હતી પણ પછી ઘટવા લાગે છે. એની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ જે પ્રધાન છે ફારૂક અબ્દુલ્લા, એ શ્રીનગરમાંથી બિનહરીફ જ ચૂંટાઈને આવ્યા હતા. ત્યાર પછી 8 વર્ષ પછી 1989માં નેશનલ કોન્ફરન્સના જે મોહમ્મદ શફી ભટ્ટ છે
એમણે બિનહરીફ વિજય મેળવ્યો હતો. મોહમ્મદ શફી ભટ્ટે પછી સીધા આપણે 2012માં આવી જઈએ તો ત્યાં પણ કનોજના લોકસભા ઉમેદવાર જે બન્યા હતા ડિમ્પલ યાદવ, એ પણ આવી જ રીતના ચૂંટાઈ અને આવ્યા હતા. એટલે આ બનાવો છે ધીરે ધીરે ઘટતા રહ્યા છે, પરંતુ એવું નથી કે ભારતના લોકતંત્રમાં કોઈ પણ વ્યક્તિ લોકસભાની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયો નથી. દેશના ઘણા બધા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે એમાં પણ બિનહરીફ ચૂંટાય છે, રાજ્યસભામાં પણ બિનહરીફ ચૂંટાય છે. આપણે પણ ગુજરાતમાં રાજ્યસભામાં જે હમણાં બેઠકો ખાલી થઈ હતી એ પૂરવા માટે જે સાંસદો બન્યા હતા એ બિનહરીફ જ ચૂંટાયા હતા. એટલે 1990, 2004, 2009 આ બધામાં ચૂંટાઈ અને આવ્યા જ છે. એ પણ જે લોકસભા છે એની નહીં, અત્યારે આપણે વિધાનસભાની વાત કરીએ છીએ. અને હવે સુરતની વાત કરીએ. સુરતમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલ છે લોકસભાની ચૂંટણી બિનહરીફ જીતી ગયા છે. ટૂંકમાં લાંબા સમય પછી, હવે થોડા ઘણા લાંબા સમય પછી લોકસભાની ચૂંટણીમાં કોઈ એવા સાંસદ છે એ બિનહરીફ ચૂંટાઈ અને આવ્યા છે. તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટમાં લખી અને જણાવો. ધન્યવાદ.